नमस्कार, आप देख रहे हैं आरजे भारत न्यूज 7 सदैव सत्य के साथ और मैं हूं शालिनी। आइए शुरुआत करते हैं आज की मुख्य खबर से। आजीविका मिशन ग्रामीण એટલે વીબીજી રામજી યોજના એટલે આપણે ત્યાં કહેવાય ને કે દરિદ્ર દરિદ્રને નારાયણ તરીકે પૂજવામાં આવે છે અને રોજગાર થકી એમને સ્વાવલંબી બનાવવાની આ એક યોજના છે। આ યોજનાની અંદર મોદી સાહેબે 100ની જગ્યાએ 125 દિવસના રોજગારીની ગેરંટી આપેલી છે। બીજું કે જે કંઈ કામો થશે એ 50% કામો ગ્રામ પંચાયત પોતે જ નિશ્ચિત કરશે કે પોતાના ગામની અંદર શું વિકાસ કરવાનો છે। એટલે આ એક મહત્ત્વનો ફાયદો છે। સ્વરોજગારની જે બહેનો છે એ લોકોને પણ કેટલ શેડ અને એમના બાકીના જે સ્વરોજગારીની વસ્તુઓ છે એ પણ આની અંદર આવરી લેવામાં આવી છે। અને આ વખતની જે યોજના છે બિલકુલ પારદર્શિતાથી એઆઈથી જીપીએસ છે અને બાકીના કોમ્પ્યુટરાઇઝ એઆઈનો ઉપયોગ કરી અને 100% પારદર્શિતા થાય અને કોઈ પણ જોબ કાર્ડ પણ ડુપ્લિકેટ નહીં રહે એ રીતની આ યોજના છે। અને આ યોજના થકી મોદી સાહેબનું જે વિઝન છે એ ગ્રામીણ લોકોને વધુમાં વધુ રોજગારી મળે। 2005માં એક યોજના કોંગ્રેસ લઈને આવી હતી પણ 2025માં સમય અનુસાર એની અંદર ખાસ સુધારા વધારા કરી અને આ યોજનાનું નામ વીબીજી રામજી કરવામાં આવેલું છે। આ યોજનાની અંદર સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે। પાણીના સંગ્રહ માટે પણ જળ સંચયના કામો હોય એને પણ પ્રાયોરિટી આપવામાં આવી છે। એટલે ગામડાનો સ્ટ્રક્ચરલ વિકાસ એ ગામ પોતે જ નિશ્ચિત કરી શકશે કે અમે આની અંદર શું કરી શકશું એ રીતની આ એક યોજના છે। અને આ યોજનામાં કોંગ્રેસ પાર્ટીને એના નામથી જ કંઈક એલર્જી છે પણ ભાજપ સરકારમાં અને મોદી સાહેબના રાજની અંદર કંઈ એવું નથી। કોઈ પણ યોજનાઓ કોઈ પણ નામથી નથી લાવતા મોદી સાહેબે તો રાજપથનું નામ પણ લોકભવન રાજભવનનું નામ પણ લોકભવન રાખ્યું હતું, રાજપથનું કર્તવ્ય પથ રાખ્યું હતું, પોતાના કાર્યાલયનું પણ નામ સેવા તીર્થ રાખ્યું છે। એટલે યોજનાને નામથી કોઈ ફરક નથી પડતો પણ ગ્રામીણ અંત્યોદયના લોકોને એમના અંત્યોદયમાંથી પુનરુત્થાન કરી અને ઉપર કઈ રીતે લાવવા એ માટેની આ આખી યોજના છે જે વીબીજી રામજી યોજના છે। આની સર વેબસાઇટનું નામ શું છે સર? વીબીજી રામજી એ છે ને સરકારે। खबरों में अब तक के लिए फिलहाल इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी ही कुछ खास खबरों के साथ। तब तक के लिए आप देखते रहिए आरजे भारत न्यूज 7। अगर आपने हमारे यूट्यूब चैनल को सब्सक्राइब नहीं किया तो आज ही सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें। साथ ही साथ हमारे फेसबुक पेज और इंस्टाग्राम को भी फॉलो करें ताकि ऐसे ही खबरें सबसे पहले आप तक पहुंचे। धन्यवाद।